નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 3ના કલ્ચર વિષયનો ચોથો પાઠ, સસલાની પાછળ કૂતરો, બરાબર, ડોગી. આ પાઠના સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા આવ્યો ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક શેર કરી દેજો. પહેલો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, જંગલમાં શિકાર કરવા કોણ ગયું? તેનો જવાબ છે જંગલમાં શિકાર કરવા હન્ટ્રિક શિકારી ગયો. બીજો પ્રશ્ન, હન્ટ્રિક શિકારી બપોરે આરામ કરવા ક્યાં બેઠો? તેનો જવાબ છે હન્ટ્રિક શિકારી બપોરે આરામ કરવા એક ઝાડ નીચે બેઠો. ત્રીજો પ્રશ્ન, શું જોઈને એક્સપ્રેસ ડોગીના મોંમાં પાણી આવી ગયું? તેનો જવાબ છે ફાસ્ટ ટુ સસલાને જોઈને એક્સપ્રેસ ડોગીના મોંમાં પાણી આવ્યું. ચોથો પ્રશ્ન, એક્સપ્રેસ ડોગી ફાસ્ટ ટુ સસલાને કેમ પકડી ન શક્યો? તેનો જવાબ છે ફાસ્ટ ટુ સસલું સુપરફાસ્ટ સ્પીડમાં દોડતું હતું, તેથી એક્સપ્રેસ ડોગી તેને પકડી ન શક્યો. બીજો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, કોણ હસ્યું? એણે હસતા હસતા એક્સપ્રેસ ડોગીને શું કહ્યું? તેના જવાબમાં છે હન્ટ્રિક શિકારી હસ્યો. એણે હસતા હસતા એક્સપ્રેસ ડોગીને કહ્યું, કેમ એક્સપ્રેસ ડોગી, આટલું નાનું સસલું તમે પકડી ના શક્યા? પ્રશ્નચિહ્ન. બીજો પ્રશ્ન, એક્સપ્રેસ ડોગીએ હન્ટ્રિક શિકારીનો શો ઉત્તર આપ્યો? અથવા તો એમ કે એક્સપ્રેસ ડોગી ફાસ્ટુ સસલાને કેમ પકડી ન શક્યો? તો જવાબ છે એક્સપ્રેસ ડોગીએ હન્ટ્રિક શિકારીને ઉત્તર આપ્યો, હું દોડતો હતો તેને મારવા માટે, તે દોડતું હતું જીવ બચાવવા માટે, દોડમાં ફેર હતો ને? પ્રશ્ન છે. ત્રીજો પ્રશ્ન, નીચેના વિધાન ખરા વિધાન સામે ખરાની, ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. પેલો વિધાન છે હન્ટ્રિક શિકારી ખેતરમાં શિકાર કરવા ગયો, વિધાન ખોટું છે. બીજું, ફાસ્ટુ સસલાને જોઈને હન્ટ્રિક શિકારીના મોંમાં પાણી આવ્યું, વિધાન ખોટું છે. ત્રીજું, ફાસ્ટુ સસલું સુપરફાસ્ટ સ્પીડમાં દોડતું હતું, વિધાન સાચું છે. ચોથું, ફાસ્ટુ સસલું ગુફામાં છુપાઈ ગયું, વિધાન ખોટું છે. પાંચમું, એક્સપ્રેસ ડોગી ફાસ્ટુ સસલાને પકડી શક્યું, વિધાન ખોટું છે. છઠ્ઠું, ફાસ્ટુ સસલું જીવ બચાવવા માટે દોડતું હતું, વિધાન સાચું છે. સાતમું, એક્સપ્રેસ ડોગી ફાસ્ટુ સસલાને મારવા દોડતો હતો, વિધાન સાચું છે. પ્રશ્ન ચોથો, બંધ બેસતા જોડકા જોડો. ફાસ્ટુ એટલે કે સસલું, એક્સપ્રેસ એટલે કે ડોગી, હન્ટ્રિક એટલે કે શિકારી અને ડોગી એટલે કે મારવા માટે દોડતો હતો. પાંચમો પ્રશ્ન, વાક્ય ચિત્ર વાંચો અને વાક્યનું અનુલેખન કરો. તમારો સૌથી પહેલાં છે આ મારો કપ છે, હું રોજ દૂધ પીઉં છું, મને હળદરવાળું દૂધ ભાવે છે, દૂધ મને શક્તિ આપે છે, શક્તિદાયક દૂધ, દૂધ પીઓ, સ્વસ્થ રહો. ત્યારબાદ છે મમ્મીનું ઘર પપ્પાનું ઘર, નાના મોટા સૌ બધાનું ઘર, ઘર ટાઢ, તડકા અને વરસાદ સામે રક્ષણ આપે, ઘરમાં પરિવારના બધા સભ્યો રહે, મારા ઘરમાં એક મોટી અને ખુલ્લી બારી છે, અમારા ઘરે આવું બધા દોસ્ત અને મહેમાનને ખૂબ ગમે છે, રમવાનું, જમવાનું, વહાલ કરવાની જગ્યા, વહાલું મારું ઘર. ત્યારબાદ શબ્દ ચિત્ર ઓળખો અને શબ્દ લખવાના છે, બરાબર. તો પહેલું છે બારમાસી, બીજું છે નાક, ત્રીજું બગલો, ચોથું ડાળી, પાંચમું આંખ, છઠ્ઠું ઝાડ, સાતમું ધજા, આઠમું ટિફિન, નવમું છે દડો. સાતમો પ્રશ્ન, ખોટા શબ્દો પર આ લંબચોરસ કરવાનો છે અને વાક્ય ફરીથી લખવાનું છે. ત્યાં એક ખોટો શબ્દ છે કાગળ, ત્યાં આવશે આપણે જ્યોર્જ કાગળ વડે એટલે કાળગ, આ કાળગ ખોટું છે, કાગળ વડે રંગબેરંગી વિમાન બનાવે છે. અહીંયા રબાકીમાં એ ખોટું છે, એટલે દાદા રકાબીમાં કોફી પીવે. ત્રીજામાં થશે પેન્સિલથી લખેલું ભૂંસી શકાય. ચોથું થશે મેઘાએ લાલ રંગના ફુગા ફૂલાવ્યા. પાંચમું, અજગર ઝાડને વીંટળાઈ ગયો. છઠ્ઠું, વાળ કાપવા વાણંદ પાસે જવું પડે. સાતમું, ફિરદોસ નમૂના પ્રમાણે કાગળનો પંખો બનાવે છે. આઠમું, શ્વાસોશ્વાસ શબ્દ બોલવામાં તકલીફ પડે છે. નવમું, અહીં અલગ રંગના કાગળના ટુકડા ચોંટાડો. 10મું, જલેબી સાથે ફાફડા ખવાય. 11મું, મેં ગરમા ગરમ દૂધ પીધું. ત્યારબાદ પ્રશ્ન 8માં બમાં આંગળાની મદદથી જે કામ ન થાય એની પર ચોકડી મારો.
તો રડવું ન થાય, ગાવું ન થાય, હસવું ન થાય ને જોવું ન થાય. 9મો પ્રશ્ન, શબ્દને યોગ્ય ક્રમમાં ગોઠવી અર્થપૂર્ણ વાક્ય બનાવો અને લખો. તો પેલું બનશે અમે ટ્રેનમાં બેસીને ફરવા ગયા. બીજું બનશે વિક્રમ અને નમ્રતા હોશિયાર છે. ત્રીજું બનશે પતંગિયું ફૂલ પર બેસે છે. ચોથું થશે ડ્રાઈવર બસ ચલાવીને પાવાગઢ ગયા. 5મું ઊંચા કાન કરીને હરણ ઠેકડા મારે છે. 6ઠું અશોક મગધનો રાજા હતો. 7મું ઢીંગલીએ ગુલાબી ફ્રોક પહેર્યું છે. 8મું મારા આંગળામાંથી પાણીમાં તરતી માછલી બને છે. 9મું કાગડાએ સ્ટ્રોથી લીંબુ શરબત પીધું. 10મું છોટા ભીમ પરાક્રમો કરે છે. ત્યારબાદ 10મું છે ઓળખો. તો ટ્ર આવતો એની પર સર્કલ કરવાનું છે અહીંયા, બરાબર. ટ્રેનમાં ટ્ર આવે અહીંયા, રાષ્ટ્રોમાં ટ્રી, ઇલેક્ટ્રોનિક, પછી ડ્રમાં, પછી ક્રમાં, પછી મ્રમાં. ત્યારબાદ 12મો પ્રશ્ન, સાચા વિકલ્પ સામે રાઈટ કરો. ફાસ્ટું સસલું બહુ ઝડપથી દોડતું હતું, એટલે એક્સપ્રેસ ડોગીથી બચવા. બીજું આટલું નાનું સરખું સસલું તમે પકડી ન શક્યા, એટલે કે ફાસ્ટું સસલું પકડવાની એક્સપ્રેસ ડોગીની ઈચ્છા જ નહોતી. ત્રીજું આ ચિત્ર વાર્તામાં જીવ બચાવવાની કોની સૌથી વધુ જરૂર હતી, તો કે ફાસ્ટું સસલાને. 13મો પ્રશ્ન, કૌંસમાં આપેલા શબ્દોને યોગ્ય સ્થાને મૂકો. તો હંટ્રિક શિકારી જંગલમાં શિકાર કરવા ગયો. થાકી જવાથી બપોરના તાપમાં તે ઝાડ નીચે બેઠો હતો. તેણે થોડેક દૂર એક્સપ્રેસ ડોગીને જોયું. એટલામાં ફાસ્ટું સસલા દોડતા દોડતા આવ્યા. આટલું ફાસ્ટ સસલું અને પાછળ એક્સપ્રેસ કૂતરું. ફાસ્ટું સસલું બહુ ઝડપથી દોડે, તેથી એક્સપ્રેસ કૂતરો તેને ન પકડી શક્યો. ફાસ્ટું સસલું જંગલની બહાર નીકળી ગયું. 14મો પ્રશ્ન, ત્યાંથી વાંચો 2 વાર શબ્દ વપરાય નીચે લીટી કરો છે. તો દોડતા દોડતા, હાંફતા હાંફતા, પડતા પડતા, જોતા જોતા, કરતા કરતા અને ફરતા ફરતા. 15મો પ્રશ્ન, નમૂના મુજબ શબ્દ બનાવો. સણ સણ, ટપ ટપ, ગણ ગણ, એટલે 2 વાર રિપીટ કરવાનું છે. બણ બણ, લખ લખ, હણ હણ, ચણ ચણ, ખટ ખટ, મણ મણ, જણ જણ, ત્રણ ત્રણ, ટન ટન. ચિત્ર સાથે જોડો. તો એક પગવાળો માણસ, પછી કાળી ટોપી વાળો ધોળો માણસ. હું એને જોઉં છું અને એ મને નથી જોતો. મારી તો ઘણી આંખો, એને ખેંચીને ચાખો. પછી સાંકડી ગલીને છેડે તલાવડી. તમારા ઉપરથી ચાલ્યું જાય તો તમને કંઈ ન થાય એનું વાહન, વિમાન છે, બરાબર ને. મને કાપે એટલો લોકો ગીત ગાય કેકને. સીટી એની ઘર ઘર વાગે, ખાવાનું એ ઝટપટ બને કુકર હે. 4 પગ હોવા છતાં ચાલી શકતું નથી, બાકડો બેન્ચ છે, આ ટેબલ. કયો શબ્દ સાચો છે એની આપણે સર્કલ કરવાનું છે. ટાયર છે, ઠળિયો, હોય, ડામર, ઢાળિયું, સોય, કકડાટ, ઠામ, ગડગડાટ, ટીલડી, ઠાગા ઠૈયા, જળહળ, ચચરાટ, મઢોલી, કાગળ, ટપાલી, ટોપી, માથું. પછી આ રીતના શબ્દની જોડણી સાચી રાખવાની. તો શિકારી આ રીતના, ઝાડ આ રીતના, તાપ, જંગલ, સસલું, માણસ, દોડ, જીવ અને ગાજર આવશે. 18મો પ્રશ્ન, જે લખવામાં તમારે ભૂલ થતી હોય એવા શબ્દો ભૂલ સાથે અને ભૂલ વગર લખો. ડબ્બાની કે ટપાલી થઈ, બરાબર, સાચું. ઝઘડો આ રીતના લખાય. નિશાળ, ટિકિટ. મને ઓળખો. ઉત્તરાયણમાં મારાથી આકાશ રંગબેરંગી થઈ જાય, પતંગ. બીજું પાણીમાં હું તરું છું, બહાર કાઢો તો મરું છું, માછલી. ત્રીજું હલો હલો કહી પડે વટ, કદમાં નાનો પણ છે દુનિયાનો ખજાનો, મોબાઈલ. ચોથું 2 આંખોને રાખું અળગી, સુગંધ પારખું હું સગડી, નાકડ. 5મું મારે રંગબેરંગી પાંખો છે, હું એક ફૂલ પરથી બીજા ફૂલ પર બેસું છું, પતંગિયું. 6ઠું 3 અક્ષરવાળું મારું નામ, પહેલો અને બીજો અક્ષર હર છે અને બીજો અને ત્રીજો અક્ષર રણ છે, હરણ. 7મું હું ગણપતિનું વાહન અને હું ચૂંચું કરું છું, ઉંદર. 20મો પ્રશ્ન, સાચા વિકલ્પ સામે રાઈટ કરો. મોંમાં પાણી આવ્યું એટલે કે ખાવાની ખૂબ ઈચ્છા થવી.
પીછો કરવો એટલે કે પકડવા માટે પાછળ દોડવું. ખાલી હાથ એટલે કે હતાશ થઈને. 21 પ્રશ્ન, ઉદાહરણ પ્રમાણે રેખાંકિત શબ્દની જગ્યાએ કૌંસમાં આપણે શબ્દ વાપરવાનો છે. તો જરાકની જગ્યાએ થોડાક વાપરવાનું. તો તમે થોડાક ખસો ને. પછી બીમારી જગ્યાએ માંદો વાપરવાનું. તો મારો નાનો ભાઈ માંદો છે. નઠારીની જગ્યાએ ખરાબ. તો ખરાબ ટેવો આપણને ખરાબ બનાવે છે. પરિવારની જગ્યાએ કુટુંબ. તો કુટુંબમાં સૌ હળી મળીને રહે છે. તકલીફની જગ્યાએ મુશ્કેલી. તો આગળ વધવું હોય તો મુશ્કેલી તો પડે. વાણંદની જગ્યાએ અજામ. તો અજામ વાળ કાપે છે. તાપની જગ્યાએ તડકો. તો વૈશાખ મહિનાનો તડકો આકરો હોય છે. ત્યારબાદ પ્રવૃત્તિઓ છે આજની. આકૃતિ પ્રમાણે દિવાસળીની કહે છે. પહેલી આકૃતિમાં કેટલી દિવાસળીની જરૂર પડે છે? 26. પહેલી આકૃતિમાં ત્રિકોણ કેટલા બનેલા? 14. બીજી આકૃતિમાં કેટલી દિવાસળીની જરૂર પડી? તો 13. બીજી આકૃતિમાં કેટલા ચોરસ છે? તો 4. આકૃતિ 1 કરતાં આકૃતિ 2માં ઓછી દિવાસળીની જરૂર પડી કેટલી? તો કે 13. ચિત્ર આધારિત વાર્તા કરીને રજૂ કરીને લખવાનું છે.